તો સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગોની દુર્દશાએ પ્રજાને ત્રસ્ત કરી દીધી। ખાડાયુક્ત રસ્તાઓના કારણે 19 લોકોના હાડકા તૂટ્યા, જ્યારે સિવિલ હોસ્પિટલમાં સ્નાયુ ખેંચવાના કેસો પણ નોંધાયા છે। મહાનગરપાલિકાની બેદરકારીથી રસ્તાઓનું રિપેરિંગ થતું નથી, જેના પગલે રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે। વાહનો ખાડામાં પડતા હાડકા તૂટવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। રસ્તાઓના ધોવાણ અને રોડ રિનોવેશનની નબળી કામગીરીએ મહાનગરપાલિકાની કાર્યક્ષમતા સામે સવાલો ઉભા કર્યા છે। શહેરની આ દુર્દશા માટે જવાબદાર અધિકારીઓએ એસી ઓફિસ છોડી રસ્તાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવું જરૂરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીને લઈને લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે, પરંતુ જ્યારે વરસાદ વરસે છે અને રોડ રસ્તા ધોવાઈ જાય છે, ખાડાઓ પડે છે, જેના કારણે લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। શું વિગત છે? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે શહેરમાં પડેલા ખાડાઓ છે તે પૂરવા પાછળ 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તે છતાં પણ આવા કમરતોડ ખાડાઓ છે તે પૂરવામાં નથી આવી રહ્યા, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે સમયે રોડ રસ્તાના કામો ચાલતા હોય છે ત્યારે નબળી કક્ષાની કામગીરી કરવામાં આવતી હોય છે, તે પ્રકારની બૂમરાડો પણ શહેરીજનો દ્વારા કમિશનરને કરવામાં આવતી હોય છે, મહાનગરપાલિકાના અધિકારીઓને કરવામાં આવતી હોય છે, પરંતુ તે સમયે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું। ત્યારે સામાન્ય વરસાદે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ખાડાઓ પડી ગયા છે અને જાણે ખાડાઓનું રાજ સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર શહેરનો ટાંકી ચોક વિસ્તાર હોય, પતરાવાડી ચોક વિસ્તાર હોય, સુરેન્દ્રનગર શહેરનો અજરામા ટાવર વિસ્તાર હોય, રતનપર, જોરાવનગર, વઢવાણ, ધોળીપોળ વિસ્તાર, વઢવાણ, સિયાણીનીપોળ વિસ્તાર સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગો ઉપર 3 થી 4 ફૂટના મોટા ખાડાઓ પડી ગયા છે, ભૂવાઓ પણ પડી ગયા છે, જેને લઈને સ્થાનિક લોકો પરેશાન બની રહ્યા છે। વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર વાહન પટકાવવાના કારણે 19 લોકોના હાડકાઓ તૂટી ગયા છે, તેમને તમામને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સ્નાયુ ખેંચાઈ જવાની ઘટનાઓ પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વાહન ચાલકો સાથે બની છે। વાહનો પણ જે સસ્પેન્શન હોય છે તે પણ તૂટી જાય છે, એટલા મોટા ખાડાઓ પડી ગયા છે। ગાબડાઓ તાત્કાલિક પૂરવામાં આવે, રોડ રસ્તાના સમારકામ તાત્કાલિક કરવામાં આવે, તે પ્રકારની હાલ શહેરીજનોની માંગ છે તે ઉઠવા પામી છે, કારણ કે શહેરમાં જે હાલાકીનો સામનો શહેરીજનો કરી રહ્યા છે, જેને લઈને હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગરની જે શહેરીજનો છે તે મહાનગરપાલિકાથી ત્રસ્ત બની ગયા છે। કારણ કે જે વિકાસના કામો થતા હોય છે તેમાં પહેલા ભ્રષ્ટાચાર થતો હોય છે, ત્યારબાદ તેમાં ખાડાઓ ગાબડાઓ પડે, ત્યારબાદ તેને પૂરવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે। આ સમગ્ર પૈસા છે તે પ્રજાના પરસેવાના પૈસા છે, ટેક્સના પૈસા છે, તેમાંથી ચૂકવણી થતા હોય છે, એટલે હાલમાં શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે। તાત્કાલિક ખાડાઓ રિપેરિંગ કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ શહેરીજનોની ઉઠવા પામી છે, કારણ કે આ ખાડાઓમાં પડવાના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ખાસ કરી વરસાદ આવે ત્યારે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતું હોય ત્યારે બાઇકો પણ વારંવાર સ્લીપ થઈ જતા હોય છે, જેને લઈને ગંભીર અકસ્માતોની ઘટનાને પણ અંજામ આપવામાં આવી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો છે તે નગરપાલિકાની એસી ઓફિસ છોડી બહાર નીકળે અને પ્રજાની પરિસ્થિતિ જાણે અને તાત્કાલિક આ શહેરના રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓ છે તે પૂરે, કારણ કે શહેરના જે વઢવાણથી સુરેન્દ્રનગરને જોડતો રોડ છે તે હજુ 1 વર્ષ પહેલા તેનું નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું, પરંતુ આ વરસાદના કારણે તેના ઉપર 10 જેટલા ભૂવાઓ પડી ગયા છે અને આ ભૂવાઓમાં પણ વારંવાર વાહનો છે તે પડી રહ્યા છે, જેને લઈને ત્યાં પણ અકસ્માતનો ભોગ મુખ્ય સ્ટેટ હાઈવે ઉપર પણ આ પ્રકારની ઘટનાઓ અંજામ લઈ રહી છે। એટલે અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળી અને શહેરની પરિસ્થિતિ જાણી તાત્કાલિકપણે રોડ રસ્તાના કામોનું સમારકામ હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠવા પામી છે। જેને લઈને ઓપીડી દાખલ થઈ છે અને ગાંધી હોસ્પિટલમાં તમામની સારવાર છે તે આપવામાં હાલ આવી રહી છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।